આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં પણ એવું જોવા મળ્યું. ઘણી બધી એવી બેઠકો કે જે જ્યારે ઉમેદવારો જાહેર થતા હતા ત્યારે એવું દેખાતું હતું કે આમાં તો ભાજપ જ જીતવાની છે, પરંતુ સમીકરણો બદલાતા ક્યાંક એવું પણ હવે નજરે પડી રહ્યું છે કે આ બેઠકોમાં તો કોંગ્રેસ પણ જીતી શકે. તો પબ્લિક તો ક્યાંક કોંગ્રેસમાં પણ છે. એવું નથી કે કોંગ્રેસની કોઈ સમર્થન નથી એટલે કોંગ્રેસમાં લોકો નથી આવતા. લોકો તો કોંગ્રેસની સભાઓમાં પણ ખૂબ મોટી પ્રમાણમાં જોવા મળી રહ્યા છે, ભાજપની સભાઓમાં પણ જોવા તો મળી જ રહ્યા છે. એટલે ક્યાંક એવી બધી જે બેઠકો હતી કે જ્યાં ભાજપ સારી લીડથી જીતી શકે એમ છે, એવી સીટોમાં પણ ક્યાંક કોંગ્રેસે પોતાના ઉમેદવારો પસંદ કરવામાં ખૂબ એવી એની જે સમીકરણ, જે જાતીય સમીકરણ, બધા જે સમીકરણો જે લાગુ પડે બેઠક માટે, એ બેઠક માટે એ સમીકરણો ખૂબ સારી રીતે એમને ગોઠવી દીધા. ભારતીય જનતા પાર્ટી છેલ્લી ઘડી કંઈક એવું જોર લગાવશે, કંઈક એવું ઉમેદવારોની એવી મદદ કરશે કે આખું સમીકરણ, આખું વાતાવરણ બદલી દેશે. અને ક્યાંક ભાજપે જે ઉમેદવારો જાહેર કર્યા એ ઉમેદવાર જાહેર કરવામાં ક્યાંક ભૂલો કરી, અને ભૂલો કરી તો ક્યાંક એ ઉમેદવારો જાહેર કરવામાં ખૂબ ઉતાવળ ન કરી, કહેવાનો મતલબ કે ખૂબ લેટ જાહેર કર્યા, અને એના કારણે ક્યાંક એના પાછળના જે ચોકઠા જે ગોઠવવાની જરૂર હતી એ યોગ્ય રીતે ન ગોઠવી શકે. એટલે હજી સુધી ભાજપે એવું કશું જ નથી કર્યું કે ઉમેદવારોને કંઈક એવી મોટી એવી મદદ મળી શકે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને હવે માત્ર 2 દિવસ બાકી છે. એવામાં ભાજપ અને કોંગ્રેસના તમે સમીકરણો જુઓ તો જે ચિત્ર દેખાતું ન હતું, જે ચિત્ર સ્પષ્ટ ન હતું, એ ક્યાંક એવા ચિત્રો હવે સ્પષ્ટ થયા છે કે જ્યાં કોંગ્રેસ ખાસ એવી મજબૂત ન હતી ત્યાં કોંગ્રેસની સારી એવી પકડ બની ગઈ છે. દર વખતે તમે જુઓ તો દરેક ચૂંટણીઓમાં ક્યાંક આખું સમીકરણ બદલાઈ જતું હોય છે. ભાજપ એ ખૂબ મોટો એવો આખો મોવડી મંડળ છે, ખૂબ એના કાર્યકરો છે, બધું જ છે, ફંડ જોડે બધું જ છે, અને એની કમ્પેરિઝનમાં કોંગ્રેસ જોડે એવું કશું જ નથી. ખાસ કરીને પાયાના કાર્યકરો જુઓ તો કોંગ્રેસમાં નહીંવત જોવા મળ્યા છે, પરંતુ જ્યારે ચૂંટણી આવે છે તો એના આખું અલગ સમીકરણ બની જતું હોય છે. આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં પણ એવું જોવા મળ્યું. ઘણી બધી એવી બેઠકો કે જે જ્યારે ઉમેદવારો જાહેર થતા હતા ત્યારે એવું દેખાતું હતું કે આમાં તો ભાજપ જ જીતવાની છે, પરંતુ સમીકરણો બદલાતા ક્યાંક એવું પણ હવે નજરે પડી રહ્યું છે કે આ બેઠકોમાં તો કોંગ્રેસ પણ જીતી શકે. જો જીતી ન શકે તો પણ ત્યાં એકદમ જબરજસ્ત ફાઇટ આપી શકે એવી પરિસ્થિતિ થઈ રહી છે. આના પાછળનું કારણ શું? કોંગ્રેસ જોડે કોઈ ખાસ એવું મોવડી મંડળ નથી, એનું આખું કાર્યકારી, કોઈ આખી સંગઠનની રચના ખૂબ ખરાબ છે. એક પ્રકારે તમે જુઓ તો ભાજપની કમ્પેરિઝન ખૂબ ખરાબ. કોઈ ચૂંટણી સિવાય તો ક્યાંય કોંગ્રેસ તો જોવા મળતી નથી, છતાં પણ ક્યાંક આવા સમયે ક્યાંક કોંગ્રેસ એક્ટિવ ખૂબ થઈ જાય છે. એનું પાછળનું કારણ શું છે? શું લોકો કોંગ્રેસને પ્રેમ કરે છે? લોકો એમને જીતાડવા મદદ કરી દે છે? કારણ શું છે? તો આના ઘણા બધા એવા કારણો છે. ખાસ કરીને આ વખતની જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના જે ભાજપે જે ઉમેદવારો જે જાહેર કરે છે એ જાહેર કરવામાં ક્યાંક એવી ભૂલો કરે છે. ખાસ કરીને ભાજપ જોડે તો ઉમેદવારોનું એક મોટું લિસ્ટ હોય છે, અને જ્યારે ઘણા બધા લોકો એક જ બેઠક ઉપર ઘણા બધી એવી આશાઓ રાખીને બેઠા હોય એટલે સ્વાભાવિક છે કે કોઈ ઉમેદવારની જ્યારે અવગણના થાય તો ક્યાંક તેનો આંતરિક વિવાદ પણ એ ઉમેદવારને નડે, એટલે એ પણ ક્યાંક પછી વોટ માગવામાં, મદદ કરવામાં ક્યાંક ઢીલાસ રાખતો હોય છે. આ બધા પણ સમીકરણો છે. અને ક્યાંક ભાજપે જે ઉમેદવારો જાહેર કર્યા એ ઉમેદવાર જાહેર કરવામાં ક્યાંક ભૂલો કરી, અને ભૂલો કરી તો ક્યાંક એ ઉમેદવારો જાહેર કરવામાં ખૂબ ઉતાવળ ન કરી, કહેવાનો મતલબ કે ખૂબ લેટ જાહેર કર્યા, અને એના કારણે ક્યાંક એના પાછળના જે ચોકઠા જે ગોઠવવાની જરૂર હતી એ યોગ્ય રીતે ન ગોઠવી શક્યા. જ્યારે આની જ કમ્પેરિઝનમાં તમે કોંગ્રેસમાં જુઓ તો કોંગ્રેસે ખૂબ લાંબા સમયથી પોતાના ઉમેદવારો જાહેર કરી દીધા, એટલે એમણે પોતાના તાલુકાની જે બેઠકો છે એ એકદમ સરળતાથી એવા ઉમેદવારોને પસંદ કર્યા કે જેથી એમની વોટ બેંક વધી શકે. અને કોંગ્રેસ જોડે એવું કોઈ નથી. ખાસ કરીને અમુક બેઠકોમાં તમે જુઓ તો કોંગ્રેસે ઉમેદવાર શોધવા પડ્યા છે, ભાઈ કોઈને ટિકિટ જોતી હોય તો લઈ જાઓ, એવી પરિસ્થિતિ પણ અમુક એવી બેઠકો માટે હતી. એટલે કોંગ્રેસમાં કોઈ આંતરિક વિવાદ નડે એવી તો કોઈ શક્યતાઓ ન હતી. એટલે આ બધા જે કારણો હતા. અને સાથે જ તમે એક વસ્તુ તમે જુઓ તો ભાજપ જોડે ખૂબ એવો પૈસાના પાવરથી મોટાભાગની શામ દામ દંડ બધી જ નીતિ અપનાવીને તે પ્રયત્ન કરતા હોય છે, પણ કોંગ્રેસમાં ક્યાંક એક કહેવાય ને જુવાળ એ તરત ઊભો થઈ જાય છે. ક્યાંક ઘણી એવી બેઠકો તમે જુઓ તો
આજે ભાજપના મોટા મોટા નેતાઓની બેઠકો હોય અને ક્યાંક ગેનીબેન એ બધા, તો પબ્લિક તો ક્યાંક કોંગ્રેસમાં પણ છે. એવું નથી કે કોંગ્રેસની કોઈ સમર્થન નથી એટલે કોંગ્રેસમાં લોકો નથી આવતા. લોકો તો કોંગ્રેસની સભાઓમાં પણ ખૂબ મોટી પ્રમાણમાં જોવા મળી રહ્યા છે, ભાજપની સભાઓમાં પણ જોવા તો મળી જ રહ્યા છે. એટલે ક્યાંક એવી બધી જે બેઠકો હતી કે જ્યાં ભાજપ સારી એવી લીડથી જીતી શકે એમ છે, એવી સીટોમાં પણ ક્યાંક કોંગ્રેસે પોતાના ઉમેદવારો પસંદ કરવામાં ખૂબ એવી એને જે સમીકરણ, જે જાતીય સમીકરણ, બધા જે સમીકરણો જે લાગુ પડે બેઠક માટે, એ બેઠક માટે એ સમીકરણો ખૂબ સારી રીતે એમને ગોઠવી દીધા. પણ કોંગ્રેસ માટે આ વખતે ખૂબ સારી રીતે ગોઠવાઈ ગયા અને એના કારણે એ ઉમેદવારો ક્યાંક જીતી શકે એવી પરિસ્થિતિ છે. જોકે હવે ચૂંટણીને માત્ર 2 દિવસ બાકી છે એટલે, અને એક વસ્તુ એ પણ હતું કે લાસ્ટ સુધી એવું લાગતું હતું કે કદાચ ભારતીય જનતા પાર્ટી છેલ્લી ઘડી કંઈક એવું જોર લગાવશે, કંઈક એવું ઉમેદવારોની એવી મદદ કરશે કે આખું સમીકરણ, આખું વાતાવરણ બદલી દેશે. પણ હજી સુધી, મતલબ 2 દિવસ બાકી છે એટલે હજી સુધી કશું જ, કાલથી તો આચારસંહિતા પણ લાગુ થઈ જશે એટલે હજી સુધી ભાજપે એવું કશું જ નથી કર્યું કે ઉમેદવારોને કંઈક એવી મોટી એવી મદદ મળી શકે. કદાચ ફંડ આપ્યું છે પણ એ ફંડના જોરે માત્ર થાય એવું જરૂરી નથી હોતું. એટલે લોકશાહીમાં લોકો પોતાની મરજીથી વોટ આપતા હોય છે. હવે એ ઉમેદવારો કન્વિન્સ કઈ રીતે કરે છે, એટલે ઘણી એવી બેઠકો છે કે જ્યાં કોંગ્રેસના ઉમેદવારો ખૂબ સારી રીતે લોકોને કન્વિન્સ કરી રહ્યા છે. તમારું શું માનવું છે આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આવી કઈ એવી બેઠકો છે? તમે કોમેન્ટ કરજો કે કઈ એવી બેઠકો છે કે જ્યાં કોંગ્રેસ જીતી શકે એમ છે, ભાજપ હારી શકે એમ છે. કઈ એવી બેઠકો છે જે કે જ્યાં ભાજપ જીતી શકે એમ છે, કોંગ્રેસ જીતી શકે છે, એ નીચે કોમેન્ટમાં જરૂર લખજો. કયો ઉમેદવાર જીતી શકે એમ છે, તમને શું લાગે છે તમારા વિસ્તારનો કયો ઉમેદવાર જીતે છે, આ બધું કોમેન્ટમાં લખજો. અને એના પાછળનું કંઈક કારણ હોય તો એનું કારણ પણ ચોક્કસ કારણ લખજો, જેથી એક સાચી માહિતી લોકોને મળી શકે, તમને પણ મળી શકે. તમારું શું માનવું છે આ વિષય ઉપર એ નીચે કોમેન્ટ કરજો. અને આવા જ રાજનીતિ સાથે જોડાયેલા વિડીયોને જોતા રહેવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો.